હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. શું મિત્રો, તમારી પાસે પણ આવા લેડીઝ સોફ્ટ રૂમાલ પડેલા છે? તો આ રૂમાલમાંથી તમે ખૂબ જ સરસ એવી જ્વેલરી તૈયાર કરી શકો છો. જે લેડીઝને તો ખૂબ જ ઉપયોગી થવાની છે. તમારા ઘરમાં નાની ઢીંગલી છે તો તેને તો ખૂબ જ સરસ લાગશે આ જ્વેલરી. તમે તેના માટે આ જ્વેલરી જરૂરથી બનાવજો. તમે રૂમાલમાંથી પણ આ જ્વેલરી બનાવી શકો છો અને કોઈ તમારી પાસે આ રીતું સુંદર કટપીસ પડેલું હોય તો તેમાંથી પણ તમે આ તૈયાર કરી શકો છો. તો લંબાઈ આપણે અહીંયા 14ની લીધી છે અને પહોળાઈ છે તે આપણે 5ની લીધી છે. તમે તમારા મનપસંદ માપથી આ જ્વેલરી તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે ડબલ વડું સીવી લેવાનું છે. સોય દોરો હોય તો તેનેથી પણ ચાલે અને તમારી પાસે મશીન હોય તો મશીનથી પણ તમે સિલાઈ કરી શકો છો. અને આ રીતનો આપણે 3 થી 4 ઇંચનો ટુકડો લેવાનો છે કાપડનો. તમે જોઈ શકો છો નાની એવી આપણે પટ્ટી તૈયાર કરવાની છે એટલે એ ટુકડો લીધો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે, સિલાઈ લગાડી દેવાની છે. હાથથી પણ લગાડી શકો છો અને મશીનથી પણ. તો હવે તેને પલટાવી લેશું. તમે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. તો આ રીતે ફ્રેન્ડ્સ બંને છેડા આપણે ભેગા કરી લેવાના છે. તમે જોઈ શકો છો બંને છેડા ભેગા થઈ ગયા. ત્યાં આપણે સિલાઈ લગાડી દઈશું. આ રીતે સોય દોરાની મદદથી સિલાઈ લગાડી દેવાની છે. આમાંથી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી કામની વસ્તુ તૈયાર થવાની છે. આ વસ્તુ તમે ઘરે બનાવી લેશો એટલે ખૂબ જાજા પૈસાની પણ તમે બચત કરી શકશો. ઘણી વખત ફ્રેન્ડ્સ શું થતું હોય, આપણી પાસે એટલા સુંદર સુંદર રૂમાલ પડેલા હોય છે કે આપણે તેનો ઉપયોગ નથી કરતા અને એમનેમ પડેલા હોય છે. તો તે રૂમાલનો પણ તમે ખૂબ જ સુંદર એવો ઉપયોગ કરી શકો છો અને આ જ્વેલરી તૈયાર કરી શકો છો. અને બજારમાં તો ખૂબ મોંઘી મળે છે આ જ્વેલરી. તો આ રીતની ફ્રેન્ડ્સ આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ. તમે જોઈ શકો છો પટ્ટીને આપણે ઉલટાવી દેવાની છે આ રીતે. અને નાની નાની ફ્રેન્ડ્સ આપણે આ રીતની ચીપટી લઈ લેશું એટલે આ રીતનો બટરફ્લાય જેવો શેપ આવી જશે. તમે જોઈ શકો છો. અને જ્યાં આપણે ચીપટી લેવાની છે ત્યાં પણ આપણે સોય દોરાથી ટાંકા લેવાના છે. આ રીતે મશીન હોય તો મશીનથી પણ કરી શકો છો, હાથેથી પણ બનાવી શકો છો. ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર થશે ફ્રેન્ડ્સ આમાંથી. તમારા ઘરે નાની ઢીંગલી છે તેના માટે તો તમે આ જરૂર ને જરૂર બનાવજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમે કયા ગામ કયા સિટીમાંથી જોવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને એક લાઈક તો તમે જરૂરથી કરી દેજો જેથી મને મોટિવેટ કરી શકો તમે આગળ આવા અવનવા વિડીયો બનાવવા માટે. તો હવે સિલાઈ થઈ ગઈ છે ને જે દોરો બચેલો છે ફ્રેન્ડ્સ તેને આ રીતે આપણે વીંટી દેવાનો છે. સરસ એવું વીંટવાનો છે દોરો જેથી સિલાઈ નીકળી ન જાય. અને ગાંઠ મારીને આ રીતે આપણે દોરાને તોડી નાખશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે આગળ શું કરવાનું છે, જે આપણો રૂમાલ છે ગમે તે રૂમાલ ચાલે પણ આ રીતે સોફ્ટ રૂમાલ હોય તેમાંથી ખૂબ જ સુંદર વસ્તુ બનશે. એટલે રૂમાલ બને તો તમારે સોફ્ટ જ લેવાનું છે. તો રૂમાલના બે છેડા આપણે આ રીતે ભેગા કરી લેવાના છે અને સોય દોરાની મદદથી આ રીતે આપણે તેમાં ટાંકા લેવાના છે. મશીન હોય તો મશીનથી કરી શકો છો, હાથેથી પણ કરી શકો છો. જે પસંદ આવે તેનેથી તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. તો આ રીતે હાથેથી આપણે સરસ ટાંકા લઈ લીધા છે. રૂમાલ ઓરસ ચોરસ જ હોય છે એટલે આપણે અહીંયા કોઈ પણ જાતની વધુ સિલાઈ કરવાની જરૂર નથી. પણ જો તમારી પાસે આવો રૂમાલ ન હોય ને તમે કોઈ કટકાથી બનાવતા હોય કાપડના ટુકડાથી તો તમારે સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે હવે આપણે કાપડને ખેંચી લેવાનું છે. ખેંચીને સરસ રાઉન્ડ રાઉન્ડ આપણે દોરી વીંટી દેવાની છે. એટલે ખૂબ જ સુંદર એવું આપણું લટકન તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા સરસ એવો એક ટાંકો લગાડી દેવાનો છે જેથી દોરો તૂટે નહીં, સિલાઈ આપણી નીકળી ન જાય. વધારાનો દોરો છે તે આપણે હટાવી દેવાનો છે. અને બંને વસ્તુને આપણે આ રીતે સોય દોરાથી સીવી લેશું અથવા આ રીતે દોરાથી સરસ ફિટ કરી દેવાનું છે. જે આપણે બટરફ્લાય જેવો શેપ બનાવેલો હતો તે અને રૂમાલનું આપણે જે અત્યારે બનાવેલું તે બંનેને સરસ જોઈન્ટ કરીને સિલાઈ લગાડી દઈશું. આ રીતે ટાંકો મારી દેવાનો જેથી જરા પણ આપણી સિલાઈ ખુલી. તો ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી આ વિડીયો જોજો એટલે તમને બધું સરળ સમજાઈ જશે અને ખૂબ જ સુંદર તમારી વસ્તુ તૈયાર થશે. તો આ રીતનું આપણું કંઈક ફૂમકું તૈયાર થઈ ગયું છે. હવે જે આપણે નાનો ટુકડો લીધો હતો તેની આ રીતની પટ્ટી સીવી લીધી છે આપણે. સરસ એવી પટ્ટી સિલાઈ જાય પછી જ્યાં આપણે સિલાઈ દેખાતી હતી ત્યાં પટ્ટીને આપણે જોઈન્ટ કરી દેવાની છે. આ રીતે આપણે અહીંયા ટાંકો મારી દઈશું. સોય દોરાથી પણ ચાલે, મશીનથી પણ ચાલે, જે પસંદ આવે તે રીતે તમારે સિલાઈ લગાડી દેવાની છે. ખૂબ જ સુંદર એવી આપણી હેરપિન તૈયાર થઈ ગઈ. જો તમારે આમાં રિંગ નાખવી હોય તો તમે રિંગ જોઈન્ટ કરી શકો છો અને પિન નાખવી હોય ફ્રેન્ડ્સ તો આ રીતે પટ્ટીમાં પિનને સેટ કરી દેવાની. તમે જોઈ શકો છો આ માથામાં લગાવશો પિન એટલે ખૂબ જ સુંદર એવો લુક આવશે. તમારે કોઈ પણ બીજી જ્વેલરી નાખવાની જરૂર નહીં. એવું નથી કે તમે સોફ્ટ કાપડમાંથી જ આ પ્રોડક્ટ તૈયાર કરી શકો. તમારી પાસે જે ડ્રેસનું મટીરિયલ હોય તેમાંથી કોઈ કટ પીસ બચેલો હોય તેમાંથી તમે મેચિંગ એવી આ હેરપિન તૈયાર કરી શકો છો. આ હેરપિન તમે માથામાં નાખશો એટલે ખૂબ જ સુંદર એવો લુક આવશે.
તો આ પિન છે તે તમે તમારા નાની ઢીંગલીને પણ નાખી શકો છો અને તમે પણ વેર કરી શકો છો. ખૂબ જ સુંદર એવી લાગે છે આ હેરપિન. તો વધેલા કાપડના ટુકડામાંથી તમે આ રીતે હેરપિન જરૂરથી બનાવજો. બજારમાં 200 થી 300 રૂપિયાની એક પિન મળશે, પણ તમે તેને ઘરે નકામી પ્રોડક્ટમાંથી તૈયાર કરી શકો છો. આમાં તમારે કાંઈ જ ખરીદવાની જરૂર નથી. આ બધી સામગ્રી તમારા ઘરમાં પડેલી જ હશે અને નકામી વેસ્ટ પડેલી હોય છે, તો આપણે તેનો બેસ્ટ રીયુઝ કરી લેવો જોઈએ. તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરી દેજો.